વિસાવદર પટેલ પ્રતિમંડળ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન સંપન્ન થયા તાજેતરમાં વિસાવદર ખાતે પટેલ પ્રગતિ મંડળ વિસાવદર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિસાવદર પટેલ પ્રગતિ મંડળ દ્વારા આ છઠ્ઠા સમૂહ લગ્ન મહોત્સવ હતો, જેમાં અધ્યક્ષ સ્થાને શ્રી રવજીભાઈ કથિરિયા રહ્યા હતા અને વિશેષ ઉપસ્થિતિ કૌશિકભાઈ વેકરિયા, મંત્રી શ્રી ગુજરાત સરકાર તેમજ ગુજરાત રાજ્ય પ્રદેશ ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટ અને યુવા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિસાવદરના પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી આનંદ સ્વરૂપ દાસજી અને સાધુ સંતો પણ નવદંપતીઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં કુલ 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. આ પ્રસંગે દાતાશ્રીઓનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત તમામ રાજકીય તેમજ સામાજિક આગેવાનો, અગ્રણીઓ, અધિકારીઓનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિસાવદર અંધશાળાના દિવ્યાંગ બાળકોના લાભાર્થે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ વિવિધ લોક કલ્યાણના કાર્યક્રમો સાથે આ છઠ્ઠા સમૂહ લગ્ન સંપન્ન થયા હતા. રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર. ખોડલ માત કી જય સરદાર, જય ભોજરામ બાપા. પટેલ પ્રગતિ મંડળ વિસાવદર દ્વારા આયોજિત છઠ્ઠા સમૂહ લગ્ન સમારોહની અંદર મંચસ્થ ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, અમારા સૌના વડીલ મુરબ્બી આદરણીય શ્રી કનુભાઈ ભાલાળાજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ગોપાલભાઈ, આ વિસ્તારના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય અને ખેડૂતોની કાયમી ચિંતા કરતા એવા આદરણીય શ્રી હર્ષદભાઈ પટેલ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત આપણા સૌના વડીલ આગેવાન શ્રી પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રી માનની કનુભાઈ બાલાળા સાહેબ, પૂર્વ ધારાસભ્ય માનની હર્ષદભાઈ રીબડિયા સાહેબ, જેમણે હમણાં વિદાય લીધી એવા આદરણીય શ્રી પ્રશાંતભાઈ કોરાટ સાહેબ, જેઓ અહીંયા ઉપસ્થિત હતા પણ આગળ ગયા છે, એવા સૌ સંતો મહંતો શ્રીઓ, આપણા આ સમૂહ લગ્ન સમિતિની અંદર કામ કરતા અધ્યક્ષ માનની શ્રી હરેશભાઈ સાવલિયા સાહેબ, માનની ઘનશ્યામભાઈ અને સૌ આ લગ્નના અધ્યક્ષ શ્રી રવજીભાઈ કથિરિયા અને મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનશ્રીઓ, તેમજ આજે આ સુંદર પ્રસંગની અંદર પધારેલા વર પક્ષ અને કન્યા પક્ષના બધા આગેવાનશ્રીઓ, વડીલો, યુવા દોસ્તો અને આપણા સૌ આગેવાનો, બધાનો હું પહેલા તો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બધાનું હું સ્વાગત કરું છું. આજે આ પવિત્ર સમૂહ લગ્નના માધ્યમથી લગ્ન જીવનમાં જોડાવા જઈ રહેલા નવદંપતીઓને માં ખોડિયાર ખૂબ સુખી રાખે, તંદુરસ્ત રાખે અને બંને નવદંપતીઓના પરિવારોને પણ ભગવાન સુખી, તંદુરસ્ત અને એકદમ પ્રેમાળ સંબંધ આપે એવી માતાજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. આજે વિસાવદર ખાતે શ્રી પટેલ પ્રગતિ મંડળ દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નની અંદર ખૂબ મોટી સંખ્યામાં નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડી અને નવજીવન તરફ આગળ વધ્યા છે. ત્યારે સૌથી પહેલા તો હું તમામ નવદંપતીઓને શુભેચ્છા પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આજના આ સમૂહ લગ્નમાં જે નવદંપતીઓ લગ્ન જીવનથી જોડાયા છે, ઈશ્વર એમને ખૂબ સુખી રાખે, એમના પરિવારને સુખી રાખે અને સફળ થાય, કાયમ હસતા રહે એવી ભગવાનને પ્રાર્થના છે. આ સાથે અમારા વિસાવદરને હંમેશા
તમામ મુદ્દાઓમાં ઉપયોગી બનનાર, ચાહે શિક્ષણનો મુદ્દો હોય, ચાહે ખેતી હોય, ચાહે અન્ય કોઈ પણ સામાજિક બાબત હોય, શ્રી પટેલ પ્રગતિ મંડળ અને શ્રી કર્મવીર સમિતિ આ બંને હંમેશા વિસાવદરને ઉપયોગી બને છે. ત્યારે બંનેના સંગઠનના જે કઈ સાથીઓ છે એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ તકે મારા જેવા સાવ નાના માણસને આમંત્રણ આપી મંચ ઉપર બેસાડી માન સન્માન આપવું એ બદલ હું પટેલ પ્રગતિ મંડળ, સમસ્ત પટેલ સમાજ અને વિસાવદરના સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.